અમૃત બાપા, હર હર મહાદેવ. માં હું રાજવી સાવાલિયા, હું સુરતથી આવું છું. થોડા ટાઈમ પહેલાં મેં ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ રેકોર્ડમાં મેં નામ નોંધાયું છે 3D રામાયણમાં. સુરતથી રેઝિંગ આર્ટ કરું છું અને મારે મોટો સ્ટુડિયો છે. માં આશીર્વાદ આપજો, આશીર્વાદ લેવા માટે તમારી પાસે આવી છું. મારું નામ રાજવી સાવલિયા છે. હું સુરતથી આવું છું. મેં ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે થોડા ટાઈમ પહેલાં. એમની અંદર મેં રામાયણ બનાવી છે 3D. એની ઉપર મને ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે. તમારા આશીર્વાદ માટે હું આવી છું અહીંયા. હું મા બાપ વગરની છોકરીઓને ફ્રીમાં લર્નિંગ આપું છું અને સુરતની અંદર હું બહુ મોટો સ્ટુડિયો છે, એમાં હું બધી છોકરીઓને શીખવાડું છું. હા, અને જેમને પૈસા ના ભરી શકતી હોય એમને બી હું સેવા આપું છું, સોશિયલ વર્ક કરું છું. એમાં હું આર્ટિસ્ટ છું અને આ જે ખોડિયાર માની છબી તમે જોવો છો એ મેં બનાવી છે. અને એવા બધા જ ભગવાનની છબી હું બનાવું છું અને જાતે ક્રિએશન કરીને. અને ખોડિયાલ સરસ. માં ખોડિયારને હું એક સેકન્ડ મારા દિલમાં રાખું છું અને તમારી માટે પણ એક ફ્રેમ બનાવી આવી છું. મારે આખા વિશ્વમાં તમારી ફ્રેમ પણ મારે વાયરલ કરવી છે. એવા આશીર્વાદ આપજો. ક્યાં હા, આ બનાવી છે. બનાવી? માં તમારી ફ્રેમ મારે બનાવી છે ને વિશ્વભરમાં મારે ફેમસ કરવી છે. એવા આશીર્વાદ આપજો મને. કંઈક લખ્યું? હું આર્ટ બનાવું છું બધા ભગવાનની અને એમાં ક્રિએશન કરું છું. ફોટો જ મેં બનાવ્યો છે અને આ બી તમારો ફોટો મેં બનાવ્યો છે તમારા આશીર્વાદ લેવા માટે. અહીંયા રહેવું બસ તારા. બીજું બસ કઈ નહીં, તારી જે ઈચ્છા હોય લખીને મને ચિઠ્ઠી આલીને જજે. લખી છે મેં તમારી માટે ચિઠ્ઠી. ક્યાં દેખા માસ્તર? હા. અને આ જેટલું બનાવું છું ને આ બુકમાં છે. ચોપડી પકડતો. શું બનાવ્યું આ? અમે જે ક્રિએશન કરીએ છીએ ને એમાં મેં આખી બુકમાં છે મારું. આ રામાયણ છે જે મેં 3D ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ લીધો છે એ રામાયણ. હા હા, હવે તમારું બનાવીશ. આ મેં તમારું બનાવ્યું છે. એને મારું બનાવ સારું બનાવજે કે હું બોલતી હોય ને પછી ગાળકા આવતી હોય. પાકું પાકું. મદદ જોઈએ ને મદદ તો રાત્રે વિચારજે, પછી સવારે સપના રૂપે એની કહીશ કે આવું બનાય. જ્યાં મુંજાય, જ્યાં ફસાઈ જાય, જ્યારે બહુ મગજ દુખાય તારે હુઈ જવાનું. મેલડી આવીને તને બતાવીને ના જતી તો મારું નામ માતા નહીં. ખબર પડી? શું કીધું? આશીર્વાદ જોઈએ છે માં. જો 3 કામ મનગમતું તને મળ્યું છે. આશીર્વાદ ઓળખો. ક્યારે લખન ક્યારે વાંચ, સીધું અહીંયા આવી ગયું. બોલ અહીંનું આમાં લખ્યું, અહીંયા આવી ગયું. બોલ કેવું કહેવાય? મારા પાસે કેવું મશીન હશે કે મને મળતી રહેજે. કઈ કેવું છે? મારે નવો સ્ટુડિયોની શરૂઆત કરવી છે માં. પણ મારે તમારી પાસેથી એ જાણવું છે કે હું કેટલા સમયમાં એ તૈયાર કરું અને કઈ તારીખથી કરું. તમે જે તારીખ આપશો ને એ તારીખથી જ મારે શરૂઆત કરવી છે. હવે મારે મોટી જગ્યામાં સ્ટુડિયો કરવાનો છે. તમારી રજા જોઈએ છે મને. કોઈ પણ 1 થી 10 કરજે. 1 થી 10? હા, 1 થી 10 કરજે ને ગુરુવાર લેજે. હા. શું? ગુરુવાર લે 1 થી 10? હા, 1 થી 10 ગુરુવારના દિવસ કરજે. અને મારો સ્ટુડિયો રાજવી ક્રિએટિવ વેન્ચરના નામથી ચાલે. સારું, જો હું તને મળું ના મળું ગમે તે, હા તો મળું ના મળું પણ તારા હૃદયમાં રાખજે, યાદ કરતી રહેજે. તારી પ્રગતિ ખૂબ થાય એવા આશીર્વાદ. કોઈ જગ્યાએ તારી ગાડી રોકે નહીં. અને 3 સપના તારા પૂરા ના થાય તો બળ્યું મારા અવતારમાં ખોટ પડો હું મેળડી છું.
જે ગમે છે તને હામાંથી ના મળે ને તો મારા અવતારમાં ખોટ પડે. હું નારાયણની સાક્ષીએ કાળકા તને આશીર્વાદ આલું છું. મને ઓળખો તો. પણ યાદ રાખજે, આપણે એવું એક બનાવવાનું છે કે હું બોલતી હોય ને કાળકા ઉતરતી હોય ને નારાયણની સાક્ષીએ સોનાના રથમાં પછી બેહીને મારા ભક્તોનું દુઃખ દૂર કરું ને એવું કંઈક બનાવીને મને આપજે. માં હું તમારું પોસ્ટર બની જાય એટલે તમારી પાસે હું લઈને આવીશ જરૂર. એવું કરજે. લે આ લઈ જા ને.